મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી, પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા. મિત્રો બનાવવાની કળામાં એક અગત્યનો મુદ્દો લાગણી વ્યક્ત કરવાનો પણ છે. પણ જે માણસને મેં બાપ ગોત્રે જોયો ના હોય, જેની સાથે મારું કાંઈ લાગતું વળગતું ના હોય, તેની જોડે લાગણી વ્યક્ત કેમ કરી શકાય? પ્રેમ, તને કોઈ વસ્તુ ગમી જાય તો તું ખુલ્લા દિલે પ્રશંસા કરી શકે કે નહીં? હા, શ્યોર. હવે દાખલા તરીકે તું બસમાં મુસાફરી કરતો હોય અને બાજુમાં કોઈ સજ્જન બેઠા હોય, એની હેરસ્ટાઈલ તને ગમી જાય, અથવા તો તું કાબો સુમો કંપનીમાં મેનેજર છે અને તારી સેક્રેટરી એક પણ ભૂલ કર્યા વિના પત્ર ટાઈપ કરીને તારી સામે મૂકે તો તું શું કહે? વાહ જુલી, કમાલ કરી દિયા. તું શું કહે? જુલી, મને તારું ટાઈપિંગ ગમ્યું. હું ખરેખર પ્રસન્ન છું. આમાં તે પેલા વાક્યમાં મને પર ભાર આપ્યો અને બીજામાં હું ઉપર કેમ? કારણ કે આમ કરવાથી લાગણી વ્યક્ત થાય છે, પોતાપણું લાગે છે. હવે તું રૂપેશનો દાખલો લે. हाय जाने जिगर, ओ जाने तमन्ना, तारा रूपना चड़काट આગળ તો આખું વિશ્વ મને ઝાંખું લાગે છે, ઝાંખું. પણ આમાં ખોટું શું છે? જરૂર કરતા વધુ અને માની ન શકાય એવી પ્રશંસા ક્યાંય લાગણી વ્યક્ત થતી નથી અને આખી વાતમાં ક્યાંય પ્રમાણિકતાનો રણકાર નથી. અને એટલે જ રૂપેશ એક અચ્છો કલાકાર હોવા છતાં આજે પણ ભીડમાં ભાલો લઈને ઊભો રહે છે. પણ તેને આજ વાત કઈ રીતે કહેવી જોઈએ? જુલી, તારી સુંદરતાએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. ખરેખર આમાં હકીકત છે, લાગણી છે. લાગણી વેડા નથી, સહજ પર્સનલ સ્ટેટમેન્ટ છે. વાનર વેડા નથી. યાદ રહેશે. સફળ, મને તારું આ ભાષણ ગમ્યું. શાબાશ. પ્રેમ, થોડી વાર માટે પેલા માણસ સાથે વાત કરી આવ. જા. હે ભાઈ, તમારું નામ પોપટલાલ છે? ના. તમારું નામ મગનલાલ છે? ના. તમારું નામ છગનલાલ છે? ના. તો પણ કાંઈક તો હશે ને? પોથાભાઈ. પોથાભાઈ, પોથાભાઈ, અરે અરે પોથાભાઈ તો મારા બાપુજીનું નામ છે. હવે તમે કઈ બોલો. હું? હા, હું શું બોલો? કઈ પણ બોલો, કઈ પણ. હું તમારી સાથે શા માટે બોલું? અરે તમે નહીં બોલશો તો હું સામે શું બોલીશ? તો ના બોલો. ના બોલો? હા, ના. એમ કઈ ચાલે? એમ કઈ ચાલે? ઉભા રહો તમે. હા હા, તમારી હેરસ્ટાઈલ જે છે ને એ તો ઘણી 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 તમારું ટાઈપિંગ છે ને એ ઘણું હા, નહીં નહીં નહીં, એ પણ ફિટ નહીં થાય યાર. તમે એક કામ કરશો, તમે તમે અહીં જ ઉભા રહેશો. હા, અહીં ઉભા રહેતા, હલતા નહીં, હલતા નહીં, હલતા નહીં.
શું થયું? અરે તે કોળામાં તો વખાણવા જેવું કંઈ જ નથી. વખાણ નહીં કરવાના એના. તો આગળ શું બોલું? તેની સાથે વાર્તાલાપની શરૂઆત કરી અને તારી બીક દૂર થઈ ગઈ. આજ માટે આટલું પૂરતું છે. ચાલ. ના 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 ના, હવે હું ચેનથી નહીં બેસી શકું. તું બોલી જ નાખ આગળ. અચ્છા, તે એ સજ્જનને ધ્યાનથી જોયો? હા, યાદ આવ્યું. તેણે ગાંધી બાપુ જેવા ચશ્મા પહેર્યા છે, એન્ટિક ફ્રેમ. મને પહેલે યાદ શા માટે ના આવ્યું? છટકી ગયો. વાંધો નહીં, શોધી કાઢીશ. આહા! મળી ગયો. હા, બીજો પોપટલાલ મળી ગયો. હેલો પોપટલાલ. તમે મને ઓળખો છો? ના, તો તમે મારું નામ કેમ જાણ્યું? તમારું નામ ખરેખર પોપટલાલ છે? શું દરેક પોપટલાલોના નાક પોપટ જેવા હોવા જરૂરી છે? એક મિનિટ, તમે અહીં ઉભા રહેજો. હા, નહીં હલતા નહીં, અહીં ઉભા રહેજો. હું આવ્યો. અરે, ભારે ગોટાળો થઈ ગયો. શું થયું? વાત શરૂ કરવા માટે પેલા ભાઈને મેં પોપટલાલ કઈ બોલાવ્યા અને તે ખરેખર પોપટલાલ નીકળ્યો. વાતની શરૂઆત આવી રીતે કરવા મેં તને નથી કહ્યું. એમાં ખોટું શું? તું જુઠ્ઠું બોલ્યો અને સપડાઈ ગયો. હવે કઈ નહીં, એ સજ્જનને છૂટા કર. બાકીની વાત આપણે ઘરે જઈને કરીશું. સોરી પોપટલાલભાઈ, તમે છૂટા. હજુ સુધી તમે તમારું નામ નથી જણાવ્યું. પ્રેમ કુમાર. પ્રેમ કુમાર. તમને મળીને પ્રેમ થયો એટલે કે આનંદ થયો. ક્યાં રહો છો તમે? શાંતિકુંજમાં. અચ્છા, તમે? સાગર સદનમાં. ઓ, પેલું બોરી બંદર છે તે જ ને? તેજ શું છે, ત્યાંથી મારી ઓફિસ બહુ નજીક પડે છે. ક્યારેક એ બાજુ નીકળો તો આવજો. હા, પણ તમે કઈ ઓફિસમાં છો? કાબો સુમો કંપનીમાં હું ક્લાર્ક છું. હા, મારું કાર્ડ. ગુરુદેવ, મેં તો કમાલ કરી દીધી. આમ મેં પર શાનો ભાર મૂકે છે? નંબર 2 એ કહ્યું છે, કોઈની પ્રશંસા કરતી વખતે મને ઉપર ભાર નહીં કરવી. તેમાં લાગણી વર્તાય છે, તેમાં પોતાપણું પણ છે. ખરું, પોતાની સફળતાના બાંગા ફૂંકવા માટે આમ કરવું જરૂરી છે? અરે વાહ! અરે, હું પોતાની પ્રશંસા ના કરું તો બીજું કોણ કરે? જગત જ્યારે કરે ત્યારે કોઈએ પહેલ તો કરવી જોઈએ ને. હા, તારા ઉત્તર નંબર 1 સાથે નંબર 2 ને પણ મૂંઝવણમાં મૂકે છે. હવે કહેજો, શો વાઘ માર્યો? ઓળખાણવાળી ખાણ. આ જુઓ, શું છે? આ ભાઈ કાબો સુમો કંપનીનો મેનેજર છે. અરે પ્રેમ, તારા હાથમાં શું છે? લે, તું પણ જોઈ લે. આ ભાઈને મળીને કાબો સુમો કંપની વિશે માહિતી મેળવી શકાય. એની શું જરૂર? જો, નોકરીની અરજી નાખતા પહેલા એ કંપની વિશે જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી હોય છે. આપણે ઇન્ટરવ્યુમાં પણ એનો ઉપયોગ કરી શકીએ. આજ પહેલા એ બાબત મેં વિચાર સુદ્ધા નહોતો કર્યો. કાલે સૌથી પહેલું કામ તે જ કરીશ. પોપટલાલને મળી કાબો સુમો કંપનીની પરિચય પુસ્તિકા જ લઈ આવીશ. પોપટલાલ? લાગે છે તે કાર્ડ વાંચ્યું જ નથી. એનું નામ તો રમણીકલાલ છે. પણ તેણે તો મને કહ્યું કે તેનું નામ પોપટલાલ છે. સંબંધો બાંધવા માટે જેમ તું જુઠ્ઠું બોલ્યો એમ એ પણ તારી સાથે જુઠ્ઠું બોલ્યો. હું જુઠ્ઠું નથી બોલ્યો. મેં તો તારી જેમ પેલું શું કહેવાય, વિટ વ્યંગનો ઉપયોગ કર્યો હતો. યુ સી, વ્યંગ. હવે મિત્રતા બાંધવાની કળાનો પાઠ બીજો. દરેક માણસને પોતાના વિશે બોલવું બહુ જ ગમતું હોય છે, સ્ત્રી હોય કે પુરુષ.
પોતાના વિશે બોલતા થાકતા જ નથી. પણ મને કેમ જાણ થાય કે તેનો મનગમતો વિષય શું છે? હા, તમે જરા ઝીણવટથી એને જુઓ તો એકાદ કડી તો જરૂર મળી જાય. અને ના મળી તો વાતની શરૂઆત કર્યા પછી તમારા વાત ચાતુર્યથી તમે કડી મેળવી શકો. હવે દાખલા તરીકે હું કોઈ લગ્નમાં જાઉં છું, હું એકલો છું અને મારી જેમ બીજા એક સજ્જન એકલા ત્યાં પધાર્યા છે. એક્સક્યુઝ મી, હું અહીંયા બેસી શકું? બેસો. થેન્ક યુ. થેન્ક યુ. જો મારી ભૂલ ન થતી હોય તો તમે કલાકાર છો? હા, હું સિતારવાદક છું. અરે વાહ વાહ વાહ, સિતારવાદક છો. સરસ, અતિ સુંદર. તમારા ગુરુ કોણ હતા? ગિરજા શંકર મહારાજ. ઓહ, ગિરિજા શંકર મહારાજ. અર્થાત તમે ખૂબ જ કાબિલ સિતારવાદક છો. શો પણ કરતા હશો? હા હા સાહેબ, પરદેશમાં વર્ષે આપણા 2-3 શો તો થઈ જ જાય છે. પરદેશમાં? હા. અચ્છા, છેલ્લે તમે કયા દેશમાં શો કરેલો? ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયા? હા. એટલે ઓસ્ટ્રેલિયા વાળા સિતારવાદનની કલાને સમજી શકે છે? એ હું નથી જાણતો. અચ્છા અચ્છા. આમાં ક્યાં કઈ હું જૂઠું બોલ્યો? ના. પણ તને જાણ કેમ થઈ કે તે કલાકાર જ છે? કલાકારના વસ્ત્રો. મોટે ભાગે કલાકારો જબ્બો ને જીન્સ અથવા જબ્બો ને પાયજામો જ પહેરતા હોય છે, પણ તોય ખાતરીપૂર્વક ન કહી શકાય, એટલે મેં શરૂઆત કેવી રીતે કરી? જો મારી ભૂલ ન થતી હોય તો. અને બીજું, શરૂઆતની વાતચીત દરમિયાન મેં મારા વિશે એક શબ્દ પણ નહીં કહ્યો. ટૂંકમાં તેને પોપટની જેમ બોલતો કરી દેવાનો. કરેક્ટ. અને એકવાર એ પોપટની જેમ બોલતો શરૂ થઈ જાય એટલે વાતચીતનો બીજો તબક્કો શરૂ થાય છે, અને આ દરમિયાન તમારે તમારા વિશે થોડીક માહિતી આપી દેવાની. એ પણ ધારી લે કે પેલો સજ્જન કલાકાર નહીં હોતો તો એક્સક્યુઝ મી, તમને વાંધો ન હોય તો અહીંયા બેસું? આ ખુરશી હું મારા બાપાના ઘરેથી નથી લાવ્યો. પણ શિષ્ટાચાર એમ કહે છે કે કોઈની પાસે બેસવું હોય તો એની પરવાનગી લેવી બહુ જરૂરી છે. આટલી બધી ખુરશી ખાલી પડી છે તો તમને મારી પાસે જ બેસવાનું સૂઝ્યું? બસ તમારી સાથે 2 ઘડી વાતો કરીને આનંદ મેળવો, બસ એ જ મારી ઈચ્છા છે. પણ મારે કઈ વાત નથી કરી સાહેબ. તમે વાત નહીં કરતા, હું બોલીશ. મારો કેડો મૂકશો? હે? ના ના, મારે તમારી વાતો પણ નથી સાંભળવી. કમાલ છે તમારો સ્વભાવ જોતા. મને એમ લાગે છે કે તમે હું વાળંદ છું. વાળંદ? ખરેખર? વિશ્વાસ નથી આવતો? માથું મૂંડીને પુરવાર કરી આપું? ના 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 ના, મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે વાળંદ હોવા છતાં પણ તમે બોલકા નથી. એટલે તમે વાળંદને સમજો છો શું? હા, ઓલ ઇન્ડિયા રેડિયો કે આખો દિવસ બોલ 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 કર્યા જ કરે? હા, અલબત્ત અમે અમારા ગ્રાહકો જોડે વાતો કરીએ. શા માટે? એમાં શું છે સાહેબ હા. કે દાઢી છોલતા છોલતા ક્યાંક લોહી નીકળી જાય ને તો એમનું ધ્યાન એ તરફ ના જાય. તમારો રમૂજી સ્વભાવ આપણને ખૂબ જ ગમ્યો. તમારું નામ શું? મહેશ. મહેશભાઈ. મારું નામ સફળ કુમાર. જો કે હું પર્સનલી એમ માનું છું કે કેશ કર્તન એ પણ એક કળા છે. એમ? તો આજ સુધી કોઈ વાળંદને પદ્મશ્રી એવોર્ડ કેમ નથી મળ્યો? પદ્મશ્રી એ તો તમે જ કહી શકો. તું પાણાને પણ બોલતા કરી દે ને તો મને ભાર મૂક્યો છે. મને નવાઈ નહીં લાગે. પણ જો તું સ્નાન નહીં કરે તો મને નવાઈ લાગશે. હા, ઠીક છે ઠીક છે. કુવામાં કેટલો બધા એન્જોય કરે નહીં મારી? વોટ એન્જોય કર્યા પિન્ટો? એન્જોય કરવાનો ટાઈમ આવે ત્યારે તો પાછો લઈ આવ. ઓ મેરી, તો કોઈ દિવસ હેપી થતી જ નથી. અરે બ્રધર પિન્ટો. હાય બ્રધર લાખા, હાઉ ફાઇન યુ મેન? ફાઇન, સરસ સરસ. લઈ જાઓ જલ્દી એમાં. બસ. હા, બ્રધર પિન્ટો, યસ તમે તો 15 દિવસ માટે ગયા હતા અને 1 મહિનો કરી દીધો. યસ બ્રધર લાખા, પણ હું જેટલા દિવસ ગોવામાં રહ્યો ને એક પણ દિવસ તને ભૂલ્યો નથી. શું વાત છે? ડેઈલી તુમકો યાદ કરતા હતા મેન. યુ ડોન્ટ બિલીવ લાખા, હું જ્યારે પણ ડ્રિંક કરવા બેસતો ને ડેઈલી 2 ગ્લાસ બનાવતો. એક તારો ગ્લાસ, એક મારો ગ્લાસ. એક ઘૂંટ તારામાંથી લેતો તો, એક ઘૂંટ મારામાંથી. યુ સી. સરસ. એ તારા આગમનની ખુશીમાં એક ઘૂંટ થઈ જાય. હો જાય. એ
પણ પહેલાની 3 બાટલીના પૈસા બાકી છે. હા, ओ ब्रदर लाखा मनी 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 क्या करता मैन. હવે હું આવી ગયો છું ને, કાલે ટેક્સી નીકાળીશ, શામ કો મની 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 પેડ કર દેगा સાહેબ. ઓકે ઓકે bring immediately bring. સાતો નચા ડાંગરા ર તાવડા ડા 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 વા 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 ડા 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 ડા. તું મારા વગર પિકનિક જઈ જ કેવી રીતે શકે? એ આજે તારા ઘરે કંઈક બન્યું? હું તારી યાદમાં અહીંયા ટળવાળું છું અને તું પિકનિક પર જઈને ડિસ્કો કરે છે. કોઈએ ખરેખર સાચું કહ્યું છે, સ્ત્રી જ્યારે ગુસ્સે થઈ જાય છે ત્યારે વધારે સુંદર લાગે છે. એ ચાંપલુસી છોડ અને જવાબ આપ મને. અરે નથી હું મોજ મજા કરવા ગયો કે નથી ડિસ્કો રમવા ગયો. મારા માટે પિકનિક સ્પોટ એક પ્રાયોગિક રંગભૂમિ સમાન હતો, જ્યાં આગળ હું પ્રેમ કુમારને એમ શીખવી તેમ ગયો. છતાંય તું નાચ્યો ને ગાયો ને. એ આજે તારા ઘરમાં કોઈએ તને કંઈક કહ્યું? મારા ભાઈ ભાભી ઝઘડ્યા છે. એટલે તું તો એમ કહેતી હતી ને કે તારો ભાઈ પ્રદીપ ભાભીની દરેક વાતમાં હામાં હા મેળવે છે, એટલે જ બંને જણા સુખી છે. મેં એની મરદ બનવા ઉશ્કેર્યો, એટલે એટલે સાચું બોલવા માટે. અર્થાત હાની જગ્યાએ હા અને નાની જગ્યાએ ના. ક્યારેક અધકચરું જ્ઞાન માણસ માટે ખૂબ જ ખતરનાક સાબિત થતું હોય છે. સત્ય ને અસત્ય, કાળો અને સફેદ નથી હોતા. સત્યના પણ અનેક શેડ હોય છે ને અસત્યના પણ. ઇન્ટરેસ્ટિંગ. ચલ, એકાદ બે દિવસમાં હું તારા ઘરે આવીને આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશ. બોલ, તું પિકનિક પર ક્યારે આવે છે? તું ખરેખર મને પિકનિક પર લઈ જવાનો છે? કેમ, હું તને પ્રેમ નથી કરતો? પ્રેમ કુમાર જ્યારથી આપણી વચમાં આવ્યો છે ત્યારથી મને લાગે છે કે દિવસે દિવસે તારો પ્રેમ ઘટતો જાય છે. હવે હું શું કહું? એમ સમજીએ કે એમને કોઈ નજર લાગી ગઈ. એ બંને જણા વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે પરિચિતોને પણ એમની ઈર્ષા થતી. લગ્નના 5 વર્ષ વીતી ગયા, છતાં બંનેને સાથે જતા જોઈ પડોશીઓ કહેતા લૈલા મજનૂની જોડી છે. અને એક કઈ શનિવાર એવો નથી ગયો કે બંને જણા હાથમાં હાથ પકડીને સિનેમા જોવા ન ગયા હોય. પ્રદીપ ક્યાં છે? હમણાં જ બોલાવી આવો. પ્રદીપ, હલો સર. હાય પ્રદીપ. તમે બેસો, હું ઠંડુ લઈને આવું. હા, ભલે. બસ કેતકીને મળવા આવ્યો તો કેતકી ઘરે નથી. હું જાણું છું, એ ઓફિસે ગઈ છે, પણ તું કેમ આજે ઘરે છે? કેતકી ઓફિસ પર પણ નથી ગઈ. તમે બંને શાની રજા પાડી છે આજે? ખરું કહું ને તો જ્યારથી કેતકીએ મને જી હજુરિયામાંથી પતિ બનવા પ્રોત્સાહિત કર્યો છે ત્યારથી બસ આકાશ તૂટી પડવું છે.